નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ઘઉં પકવતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો મહત્વનો છે. ઘઉંનો પાક આપણે જે પકવીએ છીએ એમાં ઘણા બધા પ્રશ્નો હોય છે અને ખાસ કરીને જીવાતોના પ્રશ્નો ખૂબ હોય છે. ઘણીવાર ખેડૂતો મૂંઝાતા હોય કે આપણે ઘેર બેઠા શું કરીએ, કોની સલાહ લેવી, શું કરવું. તો મિત્રો, આજનો કાર્યક્રમ ઘઉં પકવતા ખેડૂતોને સમર્પિત છે. ખાસ કરીને ઘઉંમાં આવતી જીવાતો. તો કઈ કઈ જીવાતો આવે છે આપણે જાણવું જરૂર છે. કઈ જીવાતોના લક્ષણો શું છે એ પણ આપણે જાણવું જરૂર છે. અને એ જાણ્યા પછી એનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણવા માટે આજનો આપણો કાર્યક્રમ છે. આપણે ઘઉંની જીવાતને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ઘેર બેઠા ફોન કરી શકો છો. અમારા ફોન નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી અને ઘઉંની જીવાતોને લગતા અમને પ્રશ્ન કરજો. આજના કાર્યક્રમમાં આ ઘઉંની જીવાતોની વિશેષ માહિતી આપવા માટે જે સાહેબ પધારે છે એમનો પરિચય આપું. ડૉક્ટર જે.આર. પટેલ સાહેબ, સહસંશોધન વૈજ્ઞાનિક શ્રી, કપાસ સંશોધન કેન્દ્ર, તલોદ ખાતે જે ફરજ બજાવે છે, જે આપણને ઘઉંની જીવાતોની સંપૂર્ણ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે સાહેબ. પહેલો પ્રશ્ન એ થાય, આજનો આપણો વિષય છે ઘઉંની પાકમાં આવતી જીવાતોનું સંકલિત નિયંત્રણ. તો પહેલો પ્રશ્ન એ થાય કે સંકલિત નિયંત્રણ એટલે શું? સંકલિત નિયંત્રણ એટલે જે પણ પાકની અંદર આવતી જીવાતો છે એને નિયંત્રણ કરવા માટે અથવા એની ક્ષમ્ય માત્રા કરતાં નીચે લાવવા માટે એના નિયંત્રણ માટેની પદ્ધતિઓ, જેવી કે અંદર ખેતી પદ્ધતિમાં ફેરફાર છે, યાંત્રિક પદ્ધતિ નિયંત્રણ છે, એ જ રીતે ભૌતિક પદ્ધતિ છે, રાસાયણિક દવાઓથી નિયંત્રણ છે, જૈવિક પદ્ધતિ છે, આ પદ્ધતિ, વનસ્પતિ જે દવાઓ છે, આ બધાનો ઉપયોગ કરી અને જીવાતોની ક્ષમ્ય માત્રાથી નીચે લાવવા માટે સંકલન કરી અને જીવાતોને નિયંત્રિત કરવામાં આવે એને સંકલિત નિયંત્રણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પટેલ સાહેબ, અત્યારે ભાભરથી લાલાભાઈ જોડાયા છે, આપણે સાંભળીએ. લાલાભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, નમસ્કાર. આપણે સાહેબ ઘઉંમાં ઉતાર આવે છે. હા. અને પાયામાં એને પાયા પછી બીજું કયું ખાતર નાખવાનું આવે છે? સાહેબ, પાયાના ખાતરનો પ્રશ્ન છે, વિષય બહારનો છે, પણ માહિતી આપશો. હાજી, પાયાના ખાતરની અંદર ખાસ કરીને આપણી ભલામણ છે કે 120 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 0 કિલો પોટાશ હોય છે. એની અંદર પાયામાં 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60 કિલોગ્રામ નાઇટ્રોજન છે આપવાનો હોય. એટલે પાયાના ખાતર તરીકે આપણે એની અંદર જે વપરાશ તરીકે છે 132 કિલોગ્રામ છે DAP આપીએ તો એનાથી પ્રતિ હેક્ટરે એનું ઉત્પાદન સારું મેળવી શકાય છે. સાહેબ, અત્યારે દિયોદરથી દેવજીભાઈ જોડાયા છે. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ હાજી સાહેબ નમસ્કાર. 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 આપણે સાહેબ ઘઉંના પાકમાં કયા કયા રોગ આવી શકતા હોય છે અને આપણે પહેલાથી નિયંત્રણ કરવું હોય તો શું કાળજી રાખવી જોઈએ? સાહેબ, રોગનો પ્રશ્ન પણ જીવાત સાથે બી કહી દો. હાજી, ઘઉંના પાકની અંદર ખાસ કરીને જે એક તો બીજજન્ય જે ઘઉં ઉગ્યા પછી ઘણા મિત્રો, ખેડૂત મિત્રોનો પ્રશ્ન એક, સાહેબ ઉગ્યા પછી ઘઉં જતા રહે છે, એટલે જમીનની ફૂગજન્ય રોગ છે. બીજું એના પછી આવતા ઘેરું છે, એની અંદર દાણાની અંદર આવતા ટપકાનો રોગ છે, પાંદના ટપકાનો રોગ છે, આ બધા રોગ આવતા હોય છે. એટલે પહેલાં તો જે પાક છે એ વાવતા હોય એના અગાઉના જે પાક છે, પાકના જડિયા વીણીને ખેતરથી બહાર કાઢી અને આપણે કોમ્પોસ્ટની અંદર ખાડામાં નાખી દેવા જોઈએ, જેથી કરીને અગાઉના પાકના જડિયામાંથી કોઈ ફૂગજન્ય રોગ આવી ન શકે. બીજી વસ્તુ એવું છે કે જ્યારે ઘઉંનું ખેતર તૈયાર કરતા હોય ત્યારે આપણે છાણિયું ખાતર અથવા અગાઉ જે છાણિયું ખાતર વાપરીએ છીએ એ જે છાણિયું ખાતર છે સારું કોવાયેલું હોવું જોઈએ. અને જ્યારે વાવેતર કરીએ ત્યારે બીજને વાવતા પહેલાં એને છે એ બીજની માવજત આપવી જોઈએ. તો બીજના માટે બીજ માવજત ખૂબ અગત્યની છે કે જેથી કરીને બીજ સાથે જોડાયેલી અથવા તો જમીન સાથે જોડાયેલી ફૂગ છે આપણે નિયંત્રણ કરી શકીએ. એના માટે બીજને વાવતા પહેલાં આપણે ખૂબ અસરકારક દવાઓ છે, એમાં થાયરમ, કેપ્ટાન અથવા તો કાર્બાન્ડી જેવી દવાઓ છે, એ 2 થી 3 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપીને વાવેતર કરીએ તો શરૂઆતથી જ બીજજન્ય જે રોગ છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. અને પછી જ્યારે જે પ્રકારનો રોગ આવે એ પ્રકારે આપણે જે ફૂગનાશક દવાઓ છે એનો છંટકાવ કરી શકાય. તો એના માટે રોગ આપણે જાણવું જ પડે પહેલાં. બુટાવદાથી નટુભાઈ આપણે રાહ જોઈ રહ્યા છે, આપણે સાંભળીએ. નટુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, ત્રણેયને મારા નમસ્કાર. બુટાવદાથી નટુભાઈ બોલું. હાજી. હાજી. હા, તો આપણે ઓછા પિયત પાકની ઘઉંની જાત કઈ છે? આપણે જામજોધપુર તાલુકાનું બુટાવદર ગામ. જાત પર પ્રશ્ન છે. હાજી, ઓછા પિયત માટે આપણી યુનિવર્સિટીની ભલામણ કરેલી જાતો છે. એની અંદર અત્યાર સુધીમાં આપણી GW173 છે, એ ટૂંકા ઓછા પિયતની અંદર પાકી શકતી જાત છે. એ જ રીતે બીજી GW11 નંબર છે અને છેલ્લે જે આવી છે GW499, એ ઓછા પિયતે પાકતી અને મોડી વાવણીની જાત છે અને ખૂબ સરસ ઉત્પાદન આપે છે. એટલે આપણે આ વાવેતર માટે ઉપયોગ કરી શકો છો આપ. સર, અત્યારે હાંસોડથી કનુભાઈ જોડાયા છે. કનુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. રમેશભાઈ નમસ્કાર. નમસ્કાર. રમેશભાઈ નમસ્કાર. સાહેબને નમસ્કાર. નમસ્કાર. હવે અમારે અહીં છે ને ઘઉંમાં
સફેદ કંઠી થઈ જાય છે, ઘા મારેની એ પુષ્કળ આવે તો એની માટે કઈ દવા છાંટવી? ચોક્કસ. ખૂબ સરસ પ્રશ્ન છે તમારો. ઘાબમારાની ઈયળ છે એ આપણા ઘઉંની અંદર બે પ્રકારે આવે છે. એક આવે છે કે જેની અંદર શરીર પર સફેદ ટપકા હોય અને એનું છે બદામી રંગનું માથું હોય એવી ઈયળ છે. આ ઈયળ છે એ ઈયળ શરૂઆતની અંદર જ્યારે ઘઉં છે એ આપણે ઊંબીને આવવાની અવસ્થા હોય ત્યારે એની ઈયળ છે એના ફૂંદા છે ઈંડા મૂક્યા હોય, ઈંડામાંથી ઈયળ નીકળી અને વચ્ચેના ગર્ભમાં દાખલ થઈ જાય અને પછી જેમ જેમ આપણી જે ઊંબી છે બહાર આવતી જાય, અંદરના પાન બહાર આવતા જાય, એના પર લાઇનસર કાણા પડેલા હોય તે સફેદ ટપકાવાળી ઘાબમારાની ઈયળ છે. બીજી હમણાં છેલ્લા 2-1 વર્ષથી પહેલાં પંજાબમાં, હરિયાણામાં પ્રશ્ન હતો, હવે ગુજરાતમાં પણ આવ્યો છે. એ છે પીળા રંગની આપણી જે ઘાબમારાની ઈયળ છે અથવા ગુલાબી ઈયળ છે એને કહીએ, ગુલાબી જે થડની ઈયળ છે કહીએ. તો આ બંને ઈયળ છે ગર્ભની અંદર રહી અને વચ્ચેનો ઘઉંમાં ઊંબીમાં દાખલ થઈ જાય, નીચેના ભાગમાં થડમાં દાખલ થઈ જાય અને ત્યાં કાણું કરી અને વચ્ચેનો ગર્ભનો ભાગ ખાઈ જાય એટલે આપણે ઘાબમારાની ઈયળ કહીએ છીએ. હવે આ ઈયળને નિયંત્રણ કરવું હોય તો પહેલાં એવું છે કે આપણે જ્યારે પાકની વાવણી કર્યા પછી સમયાંતરે આપણે વચ્ચે છે એ આપણે પ્રકાશ પિંજર મૂકીએ તો આ જે ફૂંદા છે ફૂંદા એમાં આકર્ષાવ્યા અને આપણે ફૂંદાનું નિયંત્રણ થાય તો આપણા ખેતરમાં ઈંડા મુકાઈને. બીજું એ જ રીતે એના માટે મળતા જે ફેરોમેન ટ્રેપ છે આપણે ખેતરમાં લગાવી દઈએ તો ફેરોમેન ટ્રેપ લગાવવાથી એના જે નર છે એમ આકર્ષે આવે અને માદા જોડે સંવર્ધન થાય નહીં, માદા ઈંડા મૂકીએ તો આપણે ઈયળ અટકાવી શકીએ. બીજું એવું છે ઇલાજ કે આપણે જ્યારે ઈયળની ઉપદ્રવની શરૂઆત થાય તો ક્યાંક ક્યાંક એકલ દુકલ છોડવો થયો તો જે ઊંબી છે આપણે કાઢી અને ખેતરથી બહાર લઈ જઈને આપણે એને નિકાલ કરવામાં આવે તો નાશ કરવામાં આવે તો આપણે વધારે એનો ઉપદ્રવ છે અટકાવી શકીએ. પછી જો લાગે તો આપણે નિયંત્રણ કરવા માટે જો દવાની છંટકાવની જરૂરિયાત લાગે તો એ વખતે આપણે 45 દિવસે અને 55 દિવસે 2 છંટકાવ છે. આપણે જે લીમડાનું તેલ છે એ 1500 ppmનું દ્રાવણ હોય તો પંપની અંદર છે 10 લીટર પાણીમાં 40 ml નાખીને છંટકાવ કરી શકે અથવા લીમડાની બીજીનું દ્રાવણ છે એ 5% દ્રાવણ છે છંટકાવ કરીએ તો આ રીતે ખૂબ સરસ નિયંત્રણ થઈ શકે. અને જરૂર પડે તો જ આપણે રાસાયણિક નિયંત્રણના અભિગમની અંદર આપણે ક્લોરોપાયરીફોસ 20cc દવા અથવા ક્વિનાલફોસ 25cc દવા છે એ 20 ml પ્રતિ 10 લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો આ રીતે આપણે ઘાબમારાની ઈયળનું આપણે અસરકારક નિયંત્રણ કરી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને ઘઉંના પાકમાં આવતી જીવાતો વિશે ખૂબ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ઘઉં પકવતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે. ઘઉંમાં આવતી જીવાતો વિશે આપ અમને ફોન કરી શકો છો. ઉનાથી ધીરુભાઈ કચાટ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, હું સાહેબને એ પૂછવા માંગુ છું, સાહેબે સારું બધું સૂચન આપે છે પણ સૂચનને સામે સાહેબને આપણે એ કહેવા માંગીએ કે સાહેબ પહેલા તો આપણે બિયારણ સારું ક્યાંથી, હવે તો ખરીદ કરવું, ગયા વખત કોડીના સંઘમાંથી લીધું તો ઉજ્યું જ નતું, તો એના માટે કાર્યવાહી શું કરી છે? અત્યારે હવે આપણે 496 કે કોઈ પણ બિયારણ લઈએ સંઘમાંથી તો ખાતરી બનશે કે નથી, એનું કઈ રીતે આપણો એનો માપદંડ હોય છે એ જરીક જણાવવા વિનંતી કરું છું સાહેબ. ચોક્કસ. હાજી ધીરુભાઈ, એમ એવું છે કે બિયારણ છે એ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા જે પ્રમાણિત કરેલું હોય જેને સર્ટિફાઈડ બિયારણ કરે છે એ જે જાત આપણે ઉપલબ્ધ જરૂરિયાત હોય એનું બિયારણ છે ગુજરાત રાજ્ય બીજ નિગમમાંથી મળતું હોય છે એટલે એ માટે આપણે પસંદગી કરીને ત્યાંથી લેવું જોઈએ. એનું બિયારણનું વેચાણ આપણે જિલ્લા ખેતીવાડીના સંઘ હોય અથવા તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય તે અથવા સેવા સહકારી મંડળી હોય ત્યાંથી ઉપલબ્ધ થતું હોય છે એટલે ત્યાંથી ખરીદી શકાય. અથવા નજીકમાં આપણી યુનિવર્સિટી હોય તો કોઈ જગ્યાએ જે એ લોકો જે યુનિવર્સિટીઓ છે એની જોડે જો સર્ટિફાઈડ પ્રમાણિત બિયારણ હોય વેચાણથી તો ત્યાંથી આપ લઈ શકો છો. પણ પ્રમાણિત બિયારણ હોય અને બિલથી બિયારણ લેવાનું જેથી કરીને આપણને ભવિષ્યની અંદર કોઈ પ્રશ્ન આવે તો તેનું નિરાકરણ કરી શકાય. ટૂંકમાં સાહેબ સર્ટિફાઈડ બિયારણ લેવું જરૂરી છે. યસ, સર્ટિફાઈડ બિયારણ જોઈએ. ખૂબ સરસ. અત્યારે સાહેબ સુરેન્દ્રનગરથી રફીકભાઈ જોડાયા છે. રફીકભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાલો. હાજી. મારો પ્રશ્ન છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાતમાં ભારે વરસાદના કારણે બરાબર હવે ઘઉં વાવવા પડશે અને ઘઉંની અંદર જો જીવાત આવી જતી હોય તો એના માટે સરકાર દવાઓ આપે છે કે પ્રાઇવેટમાં ખરીદવી પડે?
સાહેબ આમ તો સરકારી પ્રશ્ન છે પણ આપ જવાબ આપશો. એમાં જો દવાઓની વાત કરીએ આપણે તો દવાઓ માટે છે એ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા અથવા તો ગુજરાત સરકાર દ્વારા જે ગુજકોમાસોલ દ્વારા જે જંતુનાશક દવાઓ છે એનું જે છે વેચાણ થતું હોય છે એને લગભગ ઇફકો અને આ જે છે એના દ્વારા આપણે તાલુકા ખરીદ વેચાણ સંઘ છે એની અંદર ઓછી કિંમતે અથવા સરળ બનાવેલી જે દવાઓ છે એ વેચાણ થતું હોય છે એટલે આપણે ત્યાંથી ખરીદી કરી શકો છો. બાકી સરકાર દ્વારા અત્યારે કોઈ આપણને પ્રયોજન હશે કે એ આપણને ખ્યાલ નથી, જ્યારે આવશે ત્યારે કદાચ આપણા ધ્યાન પર લાવશું. રફીકભાઈ, તમે નજીકના જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરશો તો વધારે તમને માહિતી મળી શકશે. સાહેબ આગળ વધીએ તો ઘઉંના પાકની વાત કરીએ તો ઘઉંના પાકમાં મુખ્ય જીવાતો કઈ કઈ આવે? ઘઉંના પાકની અંદર ખાસ કરીને મુખ્ય છે બે પ્રકારની જીવાતો. એક છે જીવાતો છે ચાવીને ખાનાર જીવાતો કે જે પાકની અંદર પાન છે, થડ છે, મૂળ છે એને કાપી અને ચાવીને ખાઈ જાય. તો દાખલા તરીકે આપણે ઉધઈની વાત કરીએ તો ઉધઈ છે, લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, ઘાબમારાની ઈયળ છે, ખપેડી છે, આ બધી જીવાતો છે ચાવીને કાપીને ખાઈ જાય છે. બીજી એક પ્રકારની જીવાતો એવી છે કે ચૂસીને ખાઈ જાય. એટલે પાનની અંદર પાન ઉપર અથવા નીચે બેસે અથવા થડ ઉપર બેસે અથવા ઊંબીમાં એમાં બેસી અને પોતાનો મુખાંક છે દાખલ કરી અને રસ ચૂસી અને પાકને નુકસાન કરે છે. એટલે બંને રીતે નુકસાન કરે, એક તો ઉત્પાદકની રીતે પણ નુકસાન કરે અને ગુણવત્તાની રીતે, એટલે બંને પ્રકારની અંદર જીવાતો છે પાકને ઘઉંને નુકસાન કરતી હોય છે. સાહેબ ઘઉંના પાકમાં ઉધઈ ખૂબ નુકસાન કરે છે, એવા ખેડૂતોની ખૂબ પ્રશ્નો હોય છે, તો ઉધઈ વિશે અમને વાત કરો કે કેવી રીતે નુકસાન કરે છે? હા, ખૂબ સરસ. તો ઉધઈ જે આપણે વાત કરી કે આ બહુ મુખ્ય જીવાત છે ઘઉંની વાત કરીએ તો, અને ખાસ કરીને જે ગોરાડું અને રેતાળું ગોરાડું અને મધ્યમ કાળી જમીન છે જમીનની અંદર ઉધઈનો પ્રશ્ન હવે દિવસે દિવસે વધતો જાય છે. અને એમાં પણ ખાસ કરીને ખેડૂતો છે મગફળી પછી ઘઉં લેતા હોય છે, અને હવે કપાસની વાવણી પછી ખેડૂતો એવું છે કપાસના બિયારણના પ્લોટ હોય અથવા કોમર્શિયલ કપાસ છે જલ્દી પાકી જાય એટલે અંદર રોટાવેટર લગાવી અને પછી આપણે અંદર ઘઉં વાવેતર કરતા હોય છે. એટલે આવી જમીનમાં હવે ઉધઈનો પ્રશ્ન વધતો જાય છે. તો ખેડૂત મિત્રોએ ખાસ કરીને આ ઉધઈ છે એને આપણે ઓળખવી પડશે કે આ આવે છે ક્યાંથી. તો આપણને બધાને એમ હોય કે ઘઉં બહારથી એકદમ આવી જશે, એવું નથી. આપણા ખેતરની અંદર અગાઉના પાકની અંદર જે પાક પાક્યા પછી ઘઉંની અંદર આના શેઢાપાડા પર અથવા ખેતરમાં જે રાફડા થયો હોય ત્યાં ઉધઈ હોય તો ખાસ કરીને રાફડા છે એ આપણે ચકાસી લેવા જોઈએ, અને રાફડામાંથી જો કોઈ ઉધઈ હોય તો એને આપણે ઓળખવી પડશે. અને રાફડામાં આ જે થતી જીવાત છે એ ઉધાઈ એક સામાજિક કીટક છે, અને બીજું બહુભોજી અને બહુરૂપી કીટક છે. બહુભોજી એટલે એક કરતાં વધારે પાકને ખાય છે, અને બહુરૂપી એટલે એક કરતાં વધારે રૂપ છે. જેમ આપણું માણસનું જે હોય છે ને, જેમ આપણા પૂર્વ વખતે રાજા રાણીને જે હતું કુંવર કુંવરી છે, સૈનિક મજૂર, એવી આ ઉધઈનું પણ સામ્રાજ્ય છે કે જેની અંદર રાજા હોય, રાણી હોય, કુંવર હોય, કુંવરી હોય, સૈનિક હોય, મજૂર હોય, અને આ બધા રાફડામાં રહેતા હોય. અને એની જે રાણી છે, રાણી એક મોટું રોયલ ચેમ્બર બનાવેલું હોય, ચેમ્બરમાં રહી અને એના પોતાના જે ઈંડા છે ઈંડા મૂકે, ઈંડામાંથી બચ્ચા થાય, અને જે બચ્ચા છે એ બચ્ચામાંથી જુદા જુદા પ્રકારના હોય, એ બચ્ચામાંથી કોઈક જે છે અફલિત ઈંડા હોય એમાંથી સૈનિક થાય અને મજૂર થાય, અને ફલિત ઈંડામાંથી કુંવરને કુંવરી થાય. તો એમાંથી રાજા જે છે થોડો સમય જીવે અને પછી મરી જતા. રાણી લાંબો સમય સુધી જીવે છે, અને એક રાણી છે 10,000 જેટલા ઈંડા એક જ દિવસમાં મૂકે છે. એટલે આપણે કહીએ 10 વર્ષમાં 1 કરોડ જેટલી ઉધઈની ઉત્પત્તિ થતી હોય છે. એટલે બહુ મોટું નુકસાન થાય છે. તો આ ખાસ કરીને ખેડ બ્રહ્માથી મહેશભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે, સાંભળીએ આપણે. મહેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા સર, ગેર સ્ટોરેજ કરીએ છીએ, કોઠાર લોખંડનો કોઠાર હોય સર, હા, એના અંદર જીવાત પડી જાય છે. જ્યારે વાવેતરની આપણે એની તૈયારી કરીએ ત્યારે અંદર ઈયળ પડી ગયેલી જ હોય સર. ચોક્કસ. હાજી મહેશભાઈ, એમાં ઘઉંની અંદર બે પ્રકારની જે જીવાત છે, ધનેરા અને જે વાંતરી કહીએ, તો આ જે જીવાત છે એ ના આવે એના માટે ખાસ સંગ્રહ કરતી વખતે જ્યારે ઘઉં જે પાકે અને ખેતરમાંથી ઘેર લાવીને કરીએ ત્યારે એ અનાજ સંગ્રહ કરતી વખતે આપણે એને જે છે સૂર્યપ્રકાશથી એને તપાવવા જોઈએ. એટલા માટે એના દાણામાં છે 9 થી 10% જેટલો જ ભેજ રહે એ ખાસ કાળજી રાખવાની. આપણે ઘણા ખેડૂત મિત્રો લાવીને તરત જ છે એ ઘઉંમાં કોઠારમાં ભરી દેતા હોય છે. એના કરતાં 9 થી 10% ત્યાં સુધી તડકે સૂકવી અને પછી સંગ્રહ કરીએ તો એ જીવાત આવવાનો પ્રશ્ન ઓછો રહે. એટલા માટે જે દાણો છે એને આપણે ભરતા પહેલાં આપણે ચકાસી લેવો જોઈએ. એટલે દાંત વચ્ચે તમે નાખો અને જો અવાજ કળ દઈને આવતો હોય તો સમજવાનું કે 9 થી 10% ભેજ છે, અને પછી સંગ્રહ કરો તો ઓછો ભેજ હોય છે અને જેથી સારી રીતે સંગ્રહ. અને બીજું, સંગ્રહ કરતી વખતે આપણે જૂની પદ્ધતિ મુજબ લીમડાના પાન છે એ સૂકવેલા પાન છે નાખી અને સંગ્રહ કરીએ તો ઓછો આવી શકે. એ સિવાય જ્યારે સંગ્રહ કરતી વખતે લાંબા સમયથી સંગ્રહ કરવા છે તો વચ્ચે અંદર આપણે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ટીકડી મળે છે અથવા ઇથિલિન ડાયબ્રોમાઇડ મળે છે. એ ટીકડી મૂકી અને કોઠાર છે એને જે પેક કરી દઈએ આપણે
હવાચુસ્ત પેક કરી અને સંગ્રહ કરીએ તો આનાથી કરી છે. બીજું એનું કોઠાનું પ્રોજેક્શન છે એ જે જમીન છે એના કરતાં અડધો ફૂટ ઊંચો હોવું જોઈએ. આપણે જમીનની સમતળ છે તો ભેજ વધી જશે અને એમાં જીવાતનો ઉપદ્રવ રહેતો હોય છે. એટલે ખાસ કરીને સંગ્રહ કરતી વખતે આ બહુ ખૂબ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, જીઆર પટેલ સાહેબ આજે આપણને ઘઉંના પાકમાં આવતી જીવાતો વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લો એવી અમારી અપેક્ષા. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ફરી એકવાર નોંધી લેશો, ઘઉંના પાકમાં આવતી જીવાતોનું સંકલિત નિયંત્રણ. એને લગતા કોઈ પણ પ્રશ્નો તો આપ અમને ફોન કરી શકો છો. બાલાસિનોરથી જેઠાભાઈ ચૌહાણ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ કદાચ સંપર્ક કપાઈ ગયો છે. આગળ વધીએ તો આપણે ઉધઈની વાત કરતા હતા, તો ઉધઈનું નિયંત્રણ કેવી રીતે કરવું એની અમને માહિતી આપશો. હવે ઉધઈના નિયંત્રણ માટે ખાસ કરીને મેં કહ્યું કે જે ઘઉં ઉધઈ છે એ જમીન ઉપર રાફડા બનાવે છે. એટલે અંદરથી રાફડો છે ઉપર થતો આવે જમીન પર. તો પહેલાં જ્યારે ખેડૂતે વાવણી કરતાં પહેલાં જે ખેતરના બોર્ડર પર કે જે ઉધઈના રાફડા હોય એને ઉપરથી જમીનથી સમતળથી નાશ કરી અને જે રાફડા હોય એની અંદર આપણે ક્લોરોપાયરીફોસ 20cc દવા છે એ 10 લીટર પાણીની અંદર છે એ આપણે 20 ml નાખી અને રાફડામાં 5 થી 10 લીટર જેવો રાફડો એ પ્રમાણે પાણી રેડી અને બંને બંધ કરી દેવા જોઈએ, દવા રેડીને બંધ કરી દેવા જોઈએ. એ સિવાય એલ્યુમિનિયમ ફોસ્ફેટની ટીકડી મળે છે. એ ટીકડી છે એક રાફડા અંદર એક ટીકડી મૂકી અને માટી અથવા કાદવથી બંધ કરી દેવા જોઈએ કે રાફડામાં રહેલી રાણીનો નાશ થઈ શકે. બીજું એમાં આપણી જૈવિક દવાઓ છે, મેટારિઝમ એનિસિપ્લોય એ દવા છે એ આપણે જમીનમાં નાખતા જે વાવેતર કરવાનું હોય એના પહેલાં એ 2 કિલો જે દવા છે એ દવા 25 કિલો છાણિયા ખાતરમાં ઇનરીચ કરીને ભેળવી અને અઠવાડિયું સુધી છે એની અંદર વર્ધન કરીને આપણે ખેતરમાં વાવતા પહેલાં આપણે પૂંખી નાખીએ તો જે જીવાતો છે એને રોગ લાગે અને નિયંત્રણ કરી છે. બીજું, અગાઉના પાકના જડિયા વીણી અને આપણે ખરી કોમ્પોસ્ટ માટે વાપરવો જોઈએ. જ્યારે વાવણી કરતા હોય ત્યારે ખાસ કરી અગાઉ મેં વાત કરી બીજ માવજત ખૂબ મહત્ત્વની છે. તો ઘઉંના પાકની અંદર ઉધઈ માટે આપણે બાયફેન્થ્રીન દવા મળે છે. એ 10 cc દવા છે 200 ml, અથવા ક્લોરોપાયરીફોસ દવા છે એ 20 cc દવા છે 500 ml, અથવા ફિપ્રોનિલ દવા છે 600 ml. આ દવા છે એ 5 લીટર પાણીમાં નાખી લાકડીથી હલાવી અને હાથથી મોજા પહેરી અને માસ્ક પહેરી અને ખેડૂત મિત્રોએ છે એને બીજની માવજત આપવાની જરૂર છે. અને આ 100 કિલો બિયારણ માટે છે, 1 હેક્ટરનું બિયારણ હોય એના માટે આ બીજની માવજત આપી એટલે અગાઉની રાત્રે આપી શકો અથવા 5 થી 6 કલાક પહેલાં બીજની માવજત આપી અને છાંયડે સૂકવી અને વાવેતર કરીએ તો આપણે આ ઉધઈથી મિત્રો પહેલાંથી બચી શકીએ. જે ખેડૂત મિત્રોને કદાચ બીજ માવજત આપવાની રહી ગઈ હોય અથવા પાછળની અવસ્થા હોય, કોઈ જગ્યાએ ઉધઈ આવવાનો શરૂઆત થતી હોય તો એવા ખેડૂત મિત્રોએ આ જે દવાઓ છે એમાં બાયફેન્થ્રીન દવા છે અથવા ફિપ્રોનિલ દવા છે એ 1.6 લીટર, અથવા તો ક્લોરોપાયરીફોસ દવા છે એ આપણે 20 cc દવા છે 2 થી 2.5 લીટર એ 25 કિલો રેતીમાં ભેળવી અને અગાળને રાત્રે પૂંખી અને પછી હળવું પિયત આપવું જોઈએ. અથવા તો જે પિયત આપતા હોય એની સાથે આ દવાઓ છે આપણે અંદર જવા દઈએ, જમીનમાં સાથે જવા દઈએ તો નિયંત્રણ કરી શકાય. જૈવિક નિયંત્રણ અને પ્રાકૃતિક નિયંત્રણની અંદર પણ બીજ માવજત તરીકે આપણે જે બીજામૃત છે એનો ઉપયોગ કરીએ તો આ જીવાતોનું આપણે ઉધઈનું આપણે પ્રમાણ ઘટાડી શકીએ. અને જે જૈવિક વનસ્પતિ જે દવાઓ છે એનો ઉપયોગ કરીએ તો પણ આ જીવાત ઉધઈ છે એનો ખૂબ સરસ રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. પટેલ સાહેબ, આપ હમણાં જ બોલ્યા બીજ માવજત, તો હવે અમને પ્રશ્ન એ થાય કે બીજ ફક્ત રોગ માટે જ જરૂરી છે કે જીવાતો માટે પણ કરી શકાય, અને ખાસ કરીને ઘઉંના પાકમાં કેટલું અસરકારક છે? ઘઉં બીજા બધા જ પાક કરતાં ખૂબ અસરકારક હોય તો બીજ માવજત ઘઉંની અંદર છે. તો ઘઉંની અંદર ખાસ કરીને પહેલાં શું કરવું જોઈએ તો બીજ માવજત છે રોગ માટે આપવાની છે. તો એના માટે જે રોગકારકો છે એને બચવા માટે થાયરમ, કેપ્ટન અથવા તો જે મેં અગાઉ વાત કરી હતી કાર્બાન્ડેઝિમ એ દવા 2 થી 3 ગ્રામ આપવાની છે. એના પછી જંતુનાશક દવા મેં વાત કરી કે બાયફેન્થ્રીન દવા છે એ આપણે 200 ml પ્રતિ 5 લીટર પાણીમાં ઓગાળી અને 100 કિલો ઘઉં માટે આપવાની છે. અને એના પછી આપણે ખાતરનો બચાવ કરવો હોય એના માટે જે જૈવિક કલ્ચરો છે, એઝોટોબેક્ટર કલ્ચર અને ફોસ્ફેટ કલ્ચર છે એ 1 કિલો 5 ml પ્રમાણે આપણે માવજત આપીએ તો આ રીતે ખાતરનો રોગથી બચી શકાય, જીવાથી બચી શકાય અને આપણે ખાતરનો ખર્ચ ઘટાડી શકીએ છીએ. અને બાકી પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એના માટે બીજામૃત ખૂબ સરસ અભિગમ છે. એટલે આ રીતે આપીએ તો આપણે જે બીજ માવજતથી આપણે રોગ, જીવાત અને ખાતર વ્યવસ્થા આપણે ત્રણનું છે અસરકારક છે પરિણામ લાવી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. આગળ વધીએ તો ઘઉંના પાકમાં ઈયળોનો પણ ખૂબ ત્રાસ હોય છે, ખાસ કરીને ગાભમારાની અને લીલી ઈયળ, તો એના વિશે અમને ટૂંકમાં માહિતી આપશો?
ગાભમાં ઈયળ છે, અગાઉ વાત કરી હતી એમ આપણે ગર્ભનો ભાગ છે ખાઈ જાય છે, અને જે છોડની ઉપદ્રવ શરૂ થાય તો એની આપણે નીંગલ આવતી અવસ્થા હોય તે એ ઊંબીમાં ઈયળ છે નીચે થડમાં દાખલ થયેલું એટલે ઊંબી ખેંચો તો આખો છોડ બહાર આવી જાય. તો આવા છોડથી ટાલાની અંદર આવવાનો ઉપદ્રવ વધતો હોય છે. તો આવા જે છોડ છે છોડને આપણે ખેતરમાંથી બહાર કાઢીને આપણે ખેતરમાંથી નિકાલ કરવો જોઈએ, અને જરૂર પડે તો ક્વિનાલફોસ દવા અથવા ક્લોરોપાયરીફોસ દવાનો આપણે ઉપયોગ કરીએ તો નિયંત્રણ કરી શકાય. અથવા તો લીમડાનું તેલ છે, નીમ ઓઇલ છે, 1500 ppm જે છે તો એ આપણે 40 ml 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરી શકાય. બીજી એવી ને એવી ઈયળ છે, હમણાં છેલ્લા 2 વર્ષથી આપણા ઉપદ્રવ શરૂ થયો છે તે લીલી ઈયળ, જે અગાઉ આપણે કપાસની અંદર ઉપદ્રવ હતો, હવે બીટી કપાસ આવ્યો છે એટલે એની જગ્યાએ આપણે ઘઉંની અંદર આ જીવાતનો ઉપદ્રવ શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો લીલી ઈયળ છે ઊંબી આવે ત્યારે ઘઉંની અંદર દેખાય છે, અને આ જે ઈયળ છે એના ફૂદા દ્વારા જે ખસખસના દાણા જેવા ઈંડા મૂક્યા ઈંડામાંથી ઈયળ નીકળી અને શરૂઆતની અંદર પાન ખાય છે, અને પછી જેમ જેમ ઘઉંના ઊંબી આવતી જાય એના પર દાણામાં નુકસાન કરે છે. અને ઘણી વખત એક ઊંબી પર 3-4 ઈયળ ગત વર્ષે જોવા મળે છે. તો ખેડૂત મિત્રો એના માટે સંકલિત નિયંત્રણનો અભિગમ છે અપનાવવાની જરૂરિયાત છે. એટલે એ વખતે આપણે પ્રકાશ પિંજર મૂકવામાં આવે તો એનાથી જે ફૂંદા આકર્ષે નિયંત્રણ કરી શકાય. એના માટે ફેરોમેન ટ્રેપ મળે છે, તો ફેરોમેન ટ્રેપ છે જેનાથી આપણે લગાવીએ તો એના જે નર છે એમાં એકત્રિત થઈ જાય અને માદા જોડે સંવનન થાય ને ઈંડા મુકાય નહીં. એ સિવાય ખેતી પદ્ધતિમાં ફેરફાર છે, એ ઉનાળામાં ઊંડી ખેડ કરવામાં આવે તો અગાઉના પાક છે, પાકની અંદર જે કોશિટા હોય એ કોશિટા છે એ સૂર્યપ્રકાશમાં બળીને નાશ પામી શકે અથવા પક્ષીઓ વીણી ખાય અને નિયંત્રણ કરી શકાય. બીજું છે કે જ્યારે ઈયળનો ઉપદ્રવ શરૂઆત થઈ જાય ત્યારે આપણે એ વખતે લીમડાની તેલનું બીજનું દ્રાવણ છે એ 5%નો છંટકાવ કરી શકીએ છીએ. એ જે પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો છે છોટાઉદેપુર પરથી કરશનભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે, સાંભળીએ. કરશનભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર સર. નમસ્કાર. છોટાઉદેપુરથી કરશનભાઈ રાઠવા બોલું. હા, તો સર જે ઘઉંની વાવણી કરીએ એમાં જે પાયાનું ખાતરમાં શું કરવું જોઈએ? એમાં જે પછી ઘઉં બીજ થાય તો એમાં રોગ વધારે પડે છે. ચોક્કસ થશે. પહેલા પ્રશ્ન હોય તો ફરી એકવાર જવાબ આપશો ખાતર માટે. હા, ખાતર વ્યવસ્થાપનમાં અગાઉ વાત કરી હતી આપણે કે એમાં 120 કિલો નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 0 કિલો પોટાશની ભલામણ છે. એમાંની 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60 કિલોગ્રામ નાઇટ્રોજન છે પાયામાં આપવાનો છે. તો એના માટે સાદી ભાષામાં કહીએ તો 1 હેક્ટરે 132 કિલોગ્રામ છે આપણે ડીએપી આપવાની જરૂરિયાત પડે. તો એ મુજબ શરૂઆતમાં પાયાની અંદર તે ખાતર વાપરી શકાય. જો ડીએપી ઉપલબ્ધ ના તો એની જગ્યાએ બાકીના એનપીકે બાકીના જે ખાતરો છે નાઇટ્રોજન જે આપતા હોય અને ફોસ્ફરસ આપતા હોય એ ગણતરી કરીએ અને આપણે ખાતર આપીએ તો ખૂબ સરસ પરિણામ મળી શકે છે. સાહેબ, અત્યારે ધંધુકાથી જીતેન્દ્રભાઈ જોડાય છે. જીતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હાજી સાહેબ. હાજી. હા સાહેબ, હેલો. હા, બોલો આપનો પ્રશ્ન કહો. અહીંયા સાહેબ આ વાવવાનો ટાઈમ થઈ ગયો છે હાજી શિયાળુ પાકનો, અને ડીએપી ખાતર સાહેબ એનપીકે કઈ મળતું નથી. બોલો, 5 દિવસથી ધક્કા ખાવી છે. એ થોડો સરકારી પ્રશ્ન છે, છતાં સાહેબ આપ આના સિવાય બીજો વિકલ્પ છે કોઈ તાંત્રિક માહિતી આપો અમને. એકચ્યુઅલી આપણે વાત કરીએ એમાં ખેતીવાડી વિભાગનો પ્રશ્ન છે, પણ છતાં કહ્યું કે જો ડીએપીની જગ્યાએ ડીએપી ન મળતો એની જગ્યાએ જે બાકીના કહ્યું કે 120 કિલોગ્રામ નાઇટ્રોજનમાંથી 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60 કિલોગ્રામ આપણે જે છે નાઇટ્રોજન જરૂર છે, એટલે એના સોર્સ તરીકે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ અથવા તો બાકી જે નાઇટ્રોજનયુક્ત ખાતર છે અથવા એનપીકે એનો ઉપયોગ કરીને આપણે ઘઉં માટે ઉપયોગ કરી શકીએ છીએ. એના બદલીમાં કરી શકીએ છીએ ના હોય, અથવા તો જો છાણિયું ખાતર છે એનો થોડો વપરાશ વધારે કરી શકીએ. અને બીજ માવજતથી આપણે મેં કહ્યું જે જૈવિક ખાતરો છે પેલા ખાતરો સાથે સાથે આ ઉપયોગ કરીએ તો કરી શકાય એવું છે. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપ અહીંયા પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોને ઘઉંમાં આવતી જીવાતોનું સંકલિત નિયંત્રણ વિશે ખૂબ જ અગત્યની મહત્વની માહિતી આપી એ બદલ આપનો આભાર માનું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર જે.આર. પટેલ સાહેબ, સહસંશોધન વૈજ્ઞાનિક, કપાસ સંશોધન કેન્દ્ર તલોદથી અહીંયા આવ્યા અને આજે આપણને ઘઉંના પાકમાં આવતી જીવાતોનું સંકલિત નિયંત્રણ કેવી રીતે કરવું એની ખૂબ જ મહત્વની અને અગત્યની માહિતી આપી. આશા રાખું કે ઘઉં પકવતા ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, વિદાય લેતા પહેલાં આવતા બુધવારનો વિષય આપી દઈએ આપને. આવતા બુધવાર એટલે કે તારીખ 20/11/24 સમય સાંજે 5:30 કલાકે. વિષય છે કૃષિ ક્ષેત્રે બૌદ્ધિક સંપદાનું મહત્ત્વ. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 20/11/2024 સાંજે 5:30 કલાકે. વિષય છે કૃષિ ક્ષેત્રે બૌદ્ધિક સંપદાનું મહત્ત્વ. આ વિશે લગતા પ્રશ્નો હોય તો આપ અમને ફોન કરી શકો છો. મિત્રો, હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.